Standard 10th, English, Unit 5, exercises on page number 58. V2. Replace the words in italics with a single word from the glossary that has the same meaning. Write them in the blanks. So you have to find similar of the words written in italics. Italics એટલે જે slanting અક્ષરે જે લખ્યા છે એના તમારે સિમિલર શોધવાના છે. તો અહીંયા છે કે have you collected all the items to prepare this delicious recipe? So all the items, કોઈ ચીજ વસ્તુમાં સમાવેશ થતી વસ્તુઓ, એના માટે કયો શબ્દ આવ્યો છે આપણો ટેક્સ્ટમાં? એક તો ઇન્ગ્રેડિયન્ટ્સ પણ કહેવાય, કન્ટેન્ટ પણ કહેવાય અને રો મટીરિયલ્સ પણ કહેવાય. તો અહીં તમે કોઈ પણ લખી શકો. એ જ રીતે બીજું જોઈએ કે I have been living in the same house for 10 years. So which word is used for 10 years? Decade. તો આ રીતે તમારે ટેક્સ્ટ બુકમાં જ આ ખાલી જગ્યાઓ પૂરી કરવાની. V3. What is eat in each of these sentences? The words in the italics should help you to guess. Now we have to guess. આપણે અંદાજો લગાવવાનો છે, ધારણા કરવાની છે કે અહીં જે કઈ પઝલ આપી છે એ શું છે. કે it spreads everywhere in the house. કે એ ઘરમાં બધી જગ્યાએ ફેલાઈ જાય છે. And burns all the furniture. તો એ it શું હશે? કે flame, fire. એ જ રીતે બીજું જોઈશું. It gives us information about past events and details of many things. ભૂતકાળની જે ઘટનાઓ વિશે આપણને માહિતી આપે છે. તો શું આવશે? એ હિસ્ટ્રી. તો આ રીતે તમારે આ બાકીની ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે ટેક્સ્ટ બુકમાં જ. V4. Strike off the misfit word for each sentences. Now there are some misfit words. ખોટા શબ્દો છે તેને તમારે છેકી નાખવાના છે. તો જોઈએ પહેલું, it is believed that India discovered or invented black powder. મિત્રો પહેલા તો આપણે જોવાનું કે ડિસ્કવર ને ઇન્વેન્ટમાં કયો તફાવત છે. આમ તો બંનેના અર્થ શોધવું એમ જ થાય, પણ ડિસ્કવર એટલે જે વસ્તુ પહેલેથી જ અસ્તિત્વમાં હોય અને એને શોધી કાઢવામાં આવે ત્યારે એ ડિસ્કવર કહેવાય. દાખલા તરીકે ઓક્સિજનનું અસ્તિત્વ હતું જ, પણ એની પછીથી શોધ થઈ કે આ એને પ્રાણવાયુ કહેવાય, કે જે આપણે લઈએ છીએ તે ઓક્સિજન, તો એ ડિસ્કવર્ડ કહેવાય. કે ગ્રેવિટી પહેલેથી હતી જ પણ એને શોધવામાં આવી, ધેટ ઇઝ ડિસ્કવર્ડ. પણ ઇન્વેન્ટ એટલે કે જે વસ્તુનું અસ્તિત્વ જ નથી હોતું તેને જ્યારે બનાવવામાં આવે ત્યારે એ કહેવાય ઇન્વેન્ટ. કે ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ટેલિફોન. એટલે જે વસ્તુનું ક્યારેય અસ્તિત્વ ન હતું એ ત્યારે એને ઇન્વેન્ટ કહેવાય, શોધ સૌથી પહેલા કરવી હોય તો. આના માટે હું દર વખતે વિદ્યાર્થીઓને એક સરસ થોડું રમૂજી એક્ઝામ્પલ આપતી હોઉં છું કે ડિસ્કવર ને ઇન્વેન્ટ માટે. કે માય ફાધર ડિસ્કવર્ડ માય મધર એન્ડ માય મધર ઇન્વેન્ટેડ મી. એટલે આ વાક્ય યાદ રાખશો તો તમને આ બેનો તફાવત યાદ રહી જશે. તો હવે ઇટ ઇઝ બિલીવ ધેટ ઇન્ડિયા શું આવશે? કે બ્લેક પાવડર ઇન્વેન્ટેડ બ્લેક પાવડર, કારણ કે એનું અસ્તિત્વ જ ન હતું અને એનું મિશ્રણ કરીને બનાવવામાં આવ્યો, તો ઇન્વેન્ટેડ. સાયન્ટિસ્ટ યુઝ શટલ્સ ઓર પ્લેન્સ ટુ કન્ડક્ટ રિસર્ચ ઇન સ્પેસ. હવે સ્પેસમાં રિસર્ચ માટે શાનો યુઝ થાય છે? પ્લેન્સ કે શટલ્સ નો આવશે? શટલ્સ. તો આ રીતે તમારે નીચે જે આપેલા છે એ શબ્દોનો યુઝ, જે ખોટા શબ્દો છે એને તમે છેકી કાઢવાના. તો વાક્ય બરાબર સમજવાનું. Now V5. Complete each sentence using more common word than the word in the brackets. બ્રેકેટમાં આપેલા શબ્દો છે એના કોમન વર્ડ્સ, એટલે જસ્ટ લાઈક અ સિમિલર વર્ડ યુઝ કરવાના છે તમારે. He usually comes by train, but sometimes he comes by taxi. Occasionally માટે બીજો કયો વર્ડ યુઝ કરીશું આપણે? Sometimes. એ જ રીતે પહેલું સેન્ટેન્સ જોઈશું.
His sharp memory to recite the Ramayana at the age of 4, dash one and all. તો amazed. amazed માટે બીજો કયો વર્ડ યુઝ કરી શકીએ આપણે અહીંયા? સરપ્રાઇઝડ. તો આ રીતે તમારે સિમિલર વર્ડ યુઝ કરવાના છે. Now V6, circle the correct answer. There can be more than one correct answers. હવે અહીં તમારે કરેક્ટ આન્સરને સર્કલ કરવાના છે અને એક જ નહીં, એક કરતા વધારે આન્સર પણ હોઈ શકે, તો એ બધાને સર્કલ કરવાનું. ફર્સ્ટ વન, વિચ કેન બી યુઝડ એઝ ફ્યુઅલ. બળતણ તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે? તો બળતણ તરીકે તો આપણે જોઈએ કે એ કોલ, કોલસાનો પણ ઉપયોગ થાય છે, બી પેટ્રોલનો પણ ઉપયોગ થાય છે, અને સી વુડ, લાકડાનો પણ બળતણ તરીકે ઉપયોગ થાય છે. તો આ ત્રણે ત્રણ આન્સર આવશે. તો વિચ ઇઝ એન ઇન્વેન્શન? આમાંથી ઇન્વેન્શન કઈ કઈ છે? તો જે પહેલા શોધ અસ્તિત્વમાં ન હતી અને શોધ કરવામાં આવી, તો આપણે જોઈ શકીએ કે આ ટીવી સેટ, અ સેલ ફોન, બરાબર. તો આ બે વસ્તુ છે એ ઇન્વેન્શન થઈ. અને ધ માર્સ એન્ડ ધ લો ઓફ ગ્રેવિટેશન, કે જે પહેલેથી જ અસ્તિત્વમાં હતું અને એને શોધવામાં આવ્યું, તો આ બે ડિસ્કવર્ડ કહેવાશે. તો આ રીતે તમારે બાકીની એક્સરસાઇઝ છે એ ટેક્સ્ટ બુકમાં જ કરી લેવાની. Now V7, some verbs have different meanings when they are used with different prepositions. કે અમુક ક્રિયાપદની સાથે જ્યારે જુદા પ્રિપોઝિશનનો ઉપયોગ થાય ત્યારે તેનો અર્થ બદલાઈ જતો છે. and they are called phrasal verbs. અને આવા ક્રિયાપદો phrasal verbs કહેવાય છે. એ જે નીચે આપ્યા છે કે words with preposition. get out, આમ જનરલી ગેટ નો અર્થ થાય મેળવવું થાય, પણ જ્યારે આઉટ શબ્દ આવે છે પ્રિપોઝિશન ત્યારે એનો અર્થ થાય છે ટુ કોઝ ટુ લીવ, છોડવા માટેનું કારણ. અને સેન્ટેન્સ પણ આપ્યું છે કે આઈ હર્ડ અ બિગ નોઇઝ એન્ડ ગોટ આઉટ, બહાર નીકળી આવ્યો. કમ બેક, રિટર્ન, વી કેમ બેક ફ્રોમ ધ ફન ફેર એટ મિડનાઇટ, પાછા આવું, કમ બેક. વેક અપ, સ્ટોપ સ્લીપિંગ. The little child wakes up several times during the night. જાગી જાય છે રાત્રે, નાનું બાળક રાત્રે ઘણીવાર જાગી જાય છે. Run off, leave home, છોડી દેવું, ઘર છોડી દેવું. The thief ran off with my laptop, કે ચોર મારા લેપટોપ સાથે ભાગી ગયો. Get in, enter. When the thief got in, Rupal was doing sums. ગેટ આઉટ અને ગેટ ઇન બંને ઓપોઝિટ થશે. શાઉટ આઉટ, સ્પીક ઓર કોલ ઇન અ લાઉડ વોઇસ, મોટા અવાજથી બૂમ મારવું. જિગ્નેશ શાઉટેડ આઉટ when he sighted a snake near the pot. Get up, arise, જાગવું, get up. My mummy always gets up at 5 a.m. sharp. હવે આ જે ફ્રેઝલ વર્બ્સ છે એનો ઉપયોગ કરીને તમારે નીચે જે ખાલી જગ્યા આપી છે એને પૂરી કરવાની છે, જે તમે ટેક્સ્ટ બુકમાં જ કરી શકશો. Now let us see V8. Read and understand the root words and their meanings and add one or two more words in the example. You may take help of a dictionary. So here some words are there and their root words are also given. રૂટ એટલે મેઇન શબ્દ, મુખ્ય શબ્દ ક્યાંથી આવ્યો હોય. ફર્સ્ટ વન ઇઝ ડિસ્ક્રાઇબ ઓર ટ્રાન્સક્રાઇબ. તો એનો રૂટ વર્ડ છે સ્ક્રાઇબ, અને સ્ક્રાઇબ નો અર્થ થાય છે રાઇટિંગ, લખાણ. તો એના બીજા એના એક્ઝામ્પલ કયા આવી શકે? પ્રિસ્ક્રાઇબ, સબસ્ક્રાઇબ. એ જ રીતે ટ્રાન્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. એનો રૂટ વર્ડ છે પોટ, અને પોટ નો મિનિંગ શું થાય? કેરી, લઈ જવું. તો આવા બીજા કયા શબ્દો છે કે જેમાં પોટ શબ્દ આવે ને જેનો અર્થ થાય એક જગ્યાએથી બીજે લઈ જવું, જે છે એક્સપોર્ટ, ઇમ્પોર્ટ, ડીપોર્ટ. એ જ રીતે છે ફ્લુઇડ, ફ્લુઇડ એટલે લિક્વિડ. અને ફ્લુ, ફ્લુ એનો રૂટ વર્ડ છે અને મિનિંગ નો અર્થ થાય છે એનો મિનિંગ થાય છે ફ્લો. ફ્લુઅન્ટ થાય, ફ્લશ થાય.
ઓડિયન્સ, ઓડ રૂટ વર્ડ છે, એને ઓડ એટલે સાંભળવું, હિયર કાનને લગતું, સાંભળવાને લગતું હોય તે, એટલે ઓડ પરથી આવશે ઓડિયો, ઓડિયન્સ, ઓડિબલ. એ જ રીતે પ્રાઇમરીનું છે પ્રાઇમ. પ્રાઇમ મીન્સ ફર્સ્ટ, પ્રાઇમ મિનિસ્ટર. માઇક્રોફોન, માઇક્રો મીન્સ વેરી સ્મોલ, ને એનું ઓપોઝિટ થાય માઇક્રોનું મેક્રો. માઇક્રો પરથી આવશે માઇક્રોફોન આવશે, માઇક્રોસ્કોપ. ટેલિફોન, ટેલી એટલે ફાર ઓફ, દૂરનું. તો કયા આવશે એક્ઝામ્પલ? ટેલિવિઝન, ટેલિસ્કોપ એટસેટ્રા. ને ઓટોબાયોગ્રાફી, તો રૂટ વર્ડ છે ઓટો. ઓટો એટલે સેલ્ફ, જાતે. તેમાં આવી શકે ઓટોમેટિક, ઓટોગ્રાફ. બરાબર? તો આ રૂટ વર્ડ છે અને એના સમ એક્ઝામ્પલ્સ આર ધેર. Now let us see on page number 60, V9. Match A with B to complete the sentences. તમારે A અને B મેચ કરવાના છે અને નીચે ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટ વન ઇઝ ડન. I consider him my ideal. કે હું એને મારો આદર્શ માનું છું. આઈડિયલ એટલે આદર્શ, આદર્શ વ્યક્તિ. આઇડલ, IDOL, આઇડલ એટલે મૂર્તિ, સ્ટેચ્યુ, મૂર્તિ. તો I consider him my ideal because he is honest and hardworking. તો આ જ રીતે બીજું શબ્દ આવશે I lit. શેના સાથે આવશે? I lit a cracker which entered my neighbor's house and caught fire. તો આ રીતે તમારે બાકીની એક્સરસાઇઝ છે એ ટેક્સ્ટ બુકમાં જ તમે પૂરી કરી શકશો. Now let us see comprehension. C1 થી C6 બધી જ ટેક્સ્ચ્યુઅલ છે એક્સરસાઇઝીસ. ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન્સ. What do the firework release? એટલે આ આપણે બધું ટેક્સ્ચ્યુઅલ છે, તો તમે આ ટેક્સ્ટ બુકમાં તમારે ટીક માર્ક કરવાનું. આ મોટે ભાગે આપણે શોર્ટ ક્વેશ્ચન્સમાં બધા આવી ગયા છે, ફરીથી કરી લેશો જેથી તમારું રિવિઝન થઈ જશે. એ જ રીતે C2, ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ. The Japanese were the first people to invent fireworks. તો is it true or false? તો તમારે એ પણ ટેક્સ્ટ બુકમાં જ કરવાનું છે. એ જ રીતે જોઈશું C3, find out sentences from the read that have nearly the same meanings as this. કે નીચે જે સેન્ટેન્સીસ આપ્યા છે એના સિમિલર વાક્યો જે છે એ ટેક્સ્ટ બુકમાં તમારે અંડરલાઈન કરવાના. Let us see one. According to some historians, the Indians invented black powder. તો આવું વાક્ય ટેક્સ્ટ બુકમાં ક્યાં છે તો તેને તમારે અંડરલાઈન કરીને 1 લખી દેવાનું. આ રીતે બાકીના વાક્યો પણ પાઠ વાંચતા જશો, પહેલા વાક્ય વાંચી લેવાનું અને એકવાર પાઠ વાંચતા જશો તો તમને ખ્યાલ આવી જશે. Now C4, answer these questions in one sentence. જે પણ આપણે મોટે ભાગે લખી લીધા છે પણ તમારે ટેક્સ્ટ બુકમાં કમ્પ્લીટ કરી લેવાના શોર્ટ ક્વેશ્ચન્સ છે. Answer this question in 2 or 3 sentences each. So you can write this exercise in your notebook. And C6 also. શોર્ટ નોટ્સ છે એ પણ તમારે નોટબુકમાં લખવાની છે કે પાયરોટેકનિક્સ, સેફટી પ્રિકોશન્સ એન્ડ ગન પાવડર. તો આ ત્રણેય શોર્ટ નોટ્સ અને C5 તમારે નોટબુકમાં લખવાનું છે. બાકીની એક્સરસાઇઝ તમે ટેક્સ્ટ બુકમાં કમ્પ્લીટ કરી શકશો. Now let us see. Reflect your views on these questions. ખાલી તમારા શું વ્યૂઝ છે? તમે how do you dress while lighting firecrackers? તમે કઈ રીતનું ડ્રેસિંગ કરો છો જ્યારે ફટાકડા ફોડો છો ત્યારે? Did you ever have a bad experience during lighting firecrackers? Share it with the class. જે ફટાકડાના શોખીન હશે એને તો આવો બેડ એક્સપિરિયન્સ થયો જ હશે, તો તમારે આ શેર કરવાનો છે. Do you think your parents should remain present when you light firecrackers and why? કે જ્યારે બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે પેરેન્ટ્સે પ્રેઝન્ટ રહેવું જોઈએ અને શા માટે? તો આ વિચારવાની વસ્તુ છે મિત્રો.
તો આટલી એક્સરસાઇઝ તમારે કરી લેવાની. ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમે આપવામાં આવેલું હોમવર્ક કરી લેતા હશો, કારણ કે જ્યારે સૂચના મળશે ત્યારે તમારી નોટબુક ચેક કરવા માટે મંગાવવામાં આવશે. એટલે પ્લીઝ કમ્પ્લીટ યોર હોમવર્ક. એક્સરસાઇઝ પણ ખૂબ જ સરસ છે ટેક્સ્ટ બુકની, એટલે એ પણ તમારે કમ્પલસરી કરી લેવાની. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ટાઈમ.